બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રો નજીક ભારે ગંદકીના થર જામ્યા. બાળકોમાં ભયંકર બીમારી ફેલાય તેવી સંભાવના. દબાણકર્તાઓના ત્રાસથી વિસ્તારના રહીશો હેરાન પરેશાન. બોટાદ હરણકુઈ ડુંગળીના મેળા પાસે આંગણવાડી કેન્દ્રો આવેલા છે. વિસ્તારના નાના બાળકો અભ્યાસ કરવા આંગણવાડી આવતા હોય છે. ત્યાં કચરાના ઢગલાઓ, સ્વચ્છતાનો અભાવ અને દબાણ ખૂબ મોટા પ્રમાણમાં કરેલ છે, જેથી અનેક સમસ્યાઓથી બાળકો તેમજ વાલીગણ ખૂબ જ લાંબા સમયથી પરેશાન છે. હાલ રોગચાળો ફાટી નીકળવાનો ભય. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક સફાઈ કરવા લોકો માંગ કરી રહ્યા છે. જ્યાં બાળકો અભ્યાસ માટે આવે છે, આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓની માંગ વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ થાય તેવું વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે. અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બોટાદ શહેરનું તંત્ર હજી ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. ગંદકી રહેશે તો ચાંદીપુરા વાયરસ ફેલાતા વાર નહીં લાગે, જેથી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે ગંદકી અને કચરાના ઢગલા હટાવી સાફ સફાઈ કરવામાં આવે તેવી વિસ્તારના નગરજનો માંગ કરી રહ્યા છે. તેમજ સાથોસાથ આંગણવાડીની બાજુમાં મોટા મોટા ઉકરડાઓ તેમજ મોટા મોટા દબાણ કરતા લોકોએ માજા નેવે મૂકી છે. આંગણવાડીઓની દિવાલો સુધી લોકોએ પાકા મકાન બનાવી દીધા છે. કોઈ પણ પરમિશન કે રજા વગર ઠોકી દીધા છે. આ બાબતે અવારનવાર આંગણવાડીના સુપરવાઇઝરો તેમજ CDPO વિઝિટિંગ આવતા હશે. શું એમને ધ્યાને નહીં આવતું હોય કે કેમ? આ બાબતે કાર્યવાહી કરવા સૂચનાઓ કે લેખિત રજૂઆત કરાતી નથી. આવા દબાણકર્તા ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી? એવી અનેક સમસ્યાઓ છે. વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ પ્રશ્નનું તંત્ર ઝડપથી નિરાકરણ કરવામાં નહીં આવે તો વાલીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રો પર ના છૂટકે ઉપવાસ કે અહિંસક આંદોલનનો માર્ગ અપનાવવો પડશે, એવી વાલીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે. કાદવ છે, ઉકેળો છે, ગંદકી છે નકરી. આંગણવાડી અંદાજે કેટલાક છોકરા આવતા છે? 200 જેવા આવતા. અને હાલ સમસ્યા શું છે આમાં? આમાં બધે ભેંસું ને ગાયું ને ગંદકી છે ને. હાલવા માટે કઈ તકલીફ કરી? હા, કાદવ જ નકર છે. છોકરા ફૂટી જાય તો શું કરવું? અને હાલ અત્યારે વાયરસ ચાલી રહ્યો છે, એ બાબતે તમારે કઈ છોકરાની અંદર ભય હોય? હા, પાણીમાં મચ્છર છે, માખું છે. આંગણવાડી કયા વિસ્તારમાં કઈ જગ્યાએ આવેલી છે? ડુંગળીની ગોદામ પાસે 4 આંગણવાડી. 4 આંગણવાડીના બાળકો અભ્યાસ કરે છે? હા.